તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. કેમ છો બધા? આશા રાખું છું સરસ મજાના, મસ્ત, તંદુરસ્ત અને સરસ તૈયારીઓ કરી રહ્યા છો. હવે આપણે આ સિરીઝની અંદર શું કરીએ છીએ કે જે પેપર ઓલરેડી પૂછાય છે, તમને પરીક્ષામાં જેનો સામનો કરવાના જ છો એને આપણે પ્રેક્ટિસ કરીને જઈએ, બરાબર છે, એને આપણે શીખીને જઈએ અને એ પણ ક્યાંક ક્યાંક શોર્ટકટ મેથડ હોય, સમજૂતી હોય, જે કાંઈ ટચ થતું હોય અને એને રિલેટેડ કોઈ અલગ માહિતી હોય તો એ પણ હું તમને આપી રહ્યો છું. ઓકે, નવા હોય તો મિત્રોને મારી રિક્વેસ્ટ છે કે ભાઈ આપણે આપેલી ટેસ્ટો જે છે, વિડીયોઝ જે છે, મારું પ્લેલિસ્ટ છે એને એકવાર વિઝિટ કરો. લગભગ ઓલમોસ્ટ તમારી તૈયારી જે છે આ એક જ ચેનલમાંથી થઈ શકે અને એ પણ કેવી ખબર છે કે 100% પૂછાતા પ્રશ્નો વાળું જ તમને શીખવા મળશે. એટલે નો ટાઈમ વેસ્ટ, ઓનલી એમ કહેવાય કે ભાઈ કોન્ફિડન્સ અને જ્ઞાન મળે એવી જ વસ્તુઓ છે. આજે આપણે આ ભાગની અંદર જોઈએ કે વિદ્યાર્થીઓ દ્વારા મને મૂંઝવતા પ્રશ્નો અને એમાં જરૂર લાગશે ત્યાં આપણે શોર્ટ મેથડનો ઉપયોગ કરશું કે ભાઈ આને આવી રીતે ગણી શકો અથવા તો કંઈક નવી મેથડથી ગણી શકો એવી, બરાબર છે. પેપર મને મોકલ્યું છે, એમાંના પ્રશ્નો થોડાક હિન્દીમાં છે, પરંતુ આપણે કાંઈ વાંધો નહીં, ગુજરાતી કરી સરસ રીતે સમજીશું અને એ પેપર જે છે એને આપણે સોલ્વ કરીએ, બરાબર. 2025માં એનટીપીસીમાં આવેલા પ્રશ્ન છે એનાથી શરૂઆત કરીએ છીએ. ઓકે, તમને પણ આવા કંઈ મૂંઝવતા પ્રશ્ન હોય તો મને મોકલી શકો છો, હું શક્ય એટલી હેલ્પ કરીશ અને વિડીયોની અંદર એ પ્રશ્નો બનાવી દઈશ. જો તમે લોકો માતૃભાષાની અંદર એનટીપીસી માટેના પેપરો ખરીદવા માંગતા હોય, ગ્રુપ ડીના પેપર ખરીદવા માંગતા હોય, જૂનું મટીરિયલ, નવું મટીરિયલ, વિજ્ઞાનનું મટીરિયલ, જે ઓછા સમયમાં બેસ્ટ તૈયારી કરી શકાય એવું મટીરિયલ પરચેઝ કરવા માંગતા હોય તો અત્યારે જ મારો કોન્ટેક્ટ કરો. વોટ્સએપ પર મારો નંબર જે છે એ આવી ગયો હશે. ચલો, પ્રશ્ન જે છે પહેલાં એને વાંચીએ, સમજીએ અને એની કંઈ મેથડ બનતી હોય તો મેથડ કરીએ, બરાબર. શું કહેવા માંગે છે? પ્રશ્ન હિન્દીમાં સમજાવું છું, એનું ગુજરાતી આપણે કરીશું. तो 50 लड़कों की एक कक्षा में 15 लड़कों की औसत लंबाई 160 सेंटीमीटर है. 50 विद्यार्थियों क्लास है, एना अंदर 15ની एवरेज जो ऊंचाई है 160 सेंटीमीटर आपी है. यदि शेष लड़कों की, शेष लड़को एटले 15 जता रह्या 50 में 35 वध्या, एनी औसत लंबाई जे छे ए 168 सेंटीमीटर है, तो कक्षा के सभी लड़कों की औसत लंबाई जो है वो सेंटीमीटर में कितनी होगी, बराबर. અને આન્સર છે 165.6 સેન્ટીમીટર. હવે આ જે છે ને આમ જોઈએ તો એમ કહેવાય કે ભાઈ આ પ્રશ્ન છે એ સરેરાશનો છે, પરંતુ હું તમને એની એક બેસ્ટ મેથડ આપું. સરેરાશ નહીં, આપણે મેં આના પહેલાં એક બતાવીશ કે એક મેથડ એવી કે જે લગભગ બધા ઉપર ભારી પડે, આપણે એવી કંઈક મેથડનો ઉપયોગ કરીએ, બરાબર છે. આપણને શું આપ્યું છે તો કે ભાઈ 50 વિદ્યાર્થીઓ જે છે એની તમારે औसत એવરેજ જે છે, औसत એટલે કે સરેરાશ એવરેજ તમારે શોધવાની છે. પહેલાં 15 જે છે એની તમને એવરેજ આપી દેવામાં આવી છે 160 સેન્ટીમીટર. કેટલી આપી દીધી છે? 160 સેન્ટીમીટર આપી છે. 35 જે છે એની એવરેજ તમને, એટલે એણે એવું કીધું ને કે બાકી બચે એટલે 15 આવી ગયા તો 35 બચ્યા. એની એવરેજ જે છે એ 168 સેન્ટીમીટર તમને આપી દેવામાં આવેલી છે, જો મારી ભૂલ ન હોય તો. ઓકે, બાકી લડકું, હા, ના, પહેલાં 168, હા, शेष लड़कों की 168 છે. ઓકે, કોઈ પ્રોબ્લેમ નહીં, બરાબર. હવે તમને પૂછેલું છે ઓવરઓલ 50ની એવરેજ જે છે એ શું પૂછવામાં આવી છે તો કે એવરેજ, બરાબર. હવે આને એમ છે ને, આને સરળ બનાવવા માટે હું શું કરું ખબર છે? પહેલાં તો આપણે 15 અને 35 છે ને એને એક ગુણોત્તર રેશિયો બનાવી નાખીએ. તો કે ભાઈ આ જે છે ને એ 5 તેરી 15 થશે અને 5 સત્તા 35 થશે. મેં આનો રેશિયો બનાવ્યો. શું કામ ખબર? કે હું નાનો આંકડો કરી નાખું, મને સરળતા પડે ગણતરી માટે, એટલા માટે ભાઈ, બરાબર. હવે જુઓ કે આ 168 છે અને આ 7ની 100 ને આ 160 છે, 168 છે. મારે જોઈએ છે આ 50-50ની ઓવરઓલ. તો હું શું કરીશ કે હું એવું માની લઉં, બરાબર છે, આપણે એવું ધારી લઈએ કે ભાઈ મને નાનામાં નાનો આંકડો શું છે, હું તો એવું ચાહું છું કે બધાની 160 હોવી જોઈએ. કેટલી હોવી જોઈએ? 160. એટલે મેં આ વસ્તુ જે છે એને ધારી, તો આનું કામ મારા માટે અત્યારે પૂરું થઈ ગયું. પરંતુ હવે આ બાજુ હું જોઉં, બરાબર છે, આ 7 રેશિયામાં તો એ વધારે છે, મારા ધારેલા કરતાં કેટલી વધારે છે? વધારે છે, એટલે હું પ્લસ કરીશ, બરાબર. કેટલી વધારે છે તો કે 8 છે. કેટલી વધારે છે? 8. અને એવા કેટલા રેશિયો છે તો કે 7, એટલે 7 8 ને 56 જેટલું વધારે છે. કેટલું વધારે છે? 56 વધારે છે. પણ એ માત્ર 7 રેશિયોની જ મેં વાત કરી, પણ મારે તો રેશિયો જે છે એ 50-50નો, તો 50 છે એ કેટલામાં વહેંચાયેલા છે? 7 અને 3 એટલે કે 10ની અંદર. તો આ 56 જે આવ્યા વધારાના એ 10માં વહેંચાયેલા છે, એટલે 56/10 એટલે કે 5.6. તો 160 વત્તા 5.6 એટલે 165.6, બરાબર છે. 165.6 આ મારી એવરેજ સરેરાશ 50-50ની આવી.
સમજાવવામાં ટાઈમ લીધો. શું કામ? કે ભાઈ આપણા છોકરાઓ છે ને એ શીખીને જાય અને એને આવડી જાય એટલા માટે. બાકી પરીક્ષામાં શું કરશું? હવે આપણે 15-35 મૂકી અને આપેલું જે છે એ નીચે મૂકી દેવાનું, ઉપરનો રેશિયો બનાવી નાખવાનો. બરાબર, નાનામાં નાનાને ધારી લીધું કે ભાઈ 160 મેં ધારી લીધું. બાજુમાં જોવાનું વધારે છે કેટલું વધારે છે? તો કે ભાઈ 8 વધારે છે. એવા કેટલા રેશિયો? 7, એટલે 7 8 56. પણ મારા ઓવરઓલ રેશિયો 7 ને 3 10 છે, એટલે 10થી મેં ભાગી નાખ્યું. તો આ 160 વત્તા 5.6 165.6. એકદમ ઇઝીલી આન્સર તમને મળી જાય એવી મેથડ હતી. અને આ મેથડ છે ને ઘણા બધા ચેપ્ટરમાં તમને કામ લાગશે. બરાબર છે. આને કહેવાય શું કે ભાઈ આપણે આમ એવું કહેવાય કે ભાઈ એકબીજાને આપણે શું કર્યું તો કે આમ તુલના કરી. આ બે વચ્ચે તુલના કરો ને તો આવા ઘણા બધા દાખલાઓ હશે ને એ આ તુલના મેથડથી તમે કરી શકો છો. બીજો દાખલો જોઈએ છે ત્યાં સુધી લાઈક કરી લો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટમાં તમારા પ્રતિભાવો આપો. બીજો દાખલો જોઈએ, મસ્ત મજાના દાખલાઓ. બીજો પ્રશ્ન આવી ગયો. બરાબર છે. આ જે છે એ પણ તમને જોશો તો એક રેશિયોમાંથી જ આવેલો પ્રશ્ન છે, પણ એને પહેલાં વાંચીએ અને સમજીએ શું કહે છે. યદિ એ બી के अनुक्रमानुपाती है, पहले वाँची ले समझावीश. तो b बराबर 51 होने पर a बराबर 210 होती है. यदि b बराबर 136 है तो a का मान कितना होगा? અને જવાબ છે 560. હવે જો અનુક્રમાતી, બરાબર, અનુક્રમાનુપાતી એટલે આ જે છે ને એ રેશિયોની જ વાત કરે છે. પણ કેવું છે ખબર? અનુક્રમાનુપાતીનો મતલબ શું કે એ અને બી છે ને એ બે એકબીજાને ચળે છે. બરાબર છે, આપણે ચલ આવતું એના જેવું. એટલે કે ભાઈ જ્યારે એ વધે તો બી વધે, બી ઘટે તો એ ઘટે. એટલે આ બેનું રિલેશન છે ને એ એકબીજાની સાથે ક્રમિક છે, એને કહેવાય અનુક્રમાનુપાતી. એટલે આ ખરેખર આખું છે ને જો તમે ગણિતમાં સમજો ને તો એ ચલે છે બી, બરાબર, એટલે એનો મતલબ કે એ બરાબર આ જે છે એને દૂર કરીએ તો એ કે સમાન હોય અને કેની વેલ્યુ શોધી અને તમે આના અંદર મૂકો તો આ દાખલો જે છે આ ગાણિતિક રીતે તમે સમજી શકો. બરાબર. પણ આપણે પરીક્ષામાં કાંઈ ગણિત અગ્ન બનવાનું નથી. આપણે તો શું કરવાનું છે કે ભાઈ પરીક્ષામાં આ દાખલાને હું 10-20 સેકન્ડમાં कैसे હિટ કરી શકું, બસ ઓ શીખા મેરે કો, તો એ હું તમને શીખવાડી દઉં. બરાબર છે. હવે એમાં કરવાનું શું? તો સિમ્પલ વસ્તુ કરી નાખવાની. તમારે શું આવું આવે ને ત્યારે એના છેદમાં બી, બરાબર, એના છેદમાં બી આવું તમે લખી નાખો સિમ્પલી. જે વેલ્યુ આપી છે એને આપણે મૂકી દઈએ. શું આપી છે તો કે જુઓ બી 51 હોય, બરાબર છે, આ બી છે એ 51 હોય તો ત્યારે એ છે એ 210 છે. આ બરાબરના બરાબર મૂક્યા. હવે એ પાછું આપણને શોધવાનું કીધું છે અને બી છે એ 136 છે. કેટલા છે? 136 છે. જ્યાં છેદ ઉડે છે ઉડાડી નાખીએ, વાત થઈ ગઈ પૂરી. જો આ શું થશે? 17 13 ને 51. ઓકે. અને અહીંયા શું થશે તો કે 70 13 ને 210. આ 136 છે એને આપણે હું શું કરીશ? ઉપર લઈ જઈશ, બરાબર. અથવા તો અહીંયા છેદ ઉડાડીએ. આ 7 8 56 થાય એટલે 17 8 136. આ 8 ઉપર આવી ગયા. 7 8 56 560. શું જવાબ હતો તો કે 560 હતો. એટલે આ રીતે તમે ડાયરેક્ટલી ઇઝીલી આ પ્રશ્નને 10-15 સેકન્ડમાં કરવો હોય તો કરી શકાય છે અને આવી રીતે કરી શકીએ છીએ. નેક્સ્ટ દાખલા તરફ જઈએ. શું કહેવા માગે છે એને આપણે જોઈ લઈએ. ઓકે. તો મને આશા છે કે તમે જે લોકો નવા છે લાઈક કરવાનું બાકી હશે એમણે આપણે લાઈક કરી દીધું હશે. ત્રીજો પ્રશ્ન જોઈએ. જુઓ આખે છે ને ABCDમાંથી સરસ મજાનો પ્રશ્ન આપેલો છે, બરાબર છે. પહેલાં તો વાંચીએ પછી હું બોર્ડ ઉપર તમને સમજાવું. શું કહેવા માગે છે કે निम्नलिखित में से कौन सा अक्षर संख्या समूह दी गई श्रृंखला में प्रश्न चिन्ह के स्थान पर रखे जाने से श्रृंखला तार्किक रूप से पूर्ण हो जाएगी. ओके. એટલે આખી એક શૃંખલા શ્રેણી આપેલી છે અને જવાબની અંદર શું છે તો કે EIM અને 25 એનો આન્સર છે. પહેલાં હું બોર્ડ ઉપર થોડુંક લખી નાખું જેથી કરીને મને દેખાય, બરાબર છે. અત્યારે તમને ડિસ્પ્લે ઉપર હોય તો હું એડિટિંગ કરીને ફોટો મૂકતો હોઉં છું, પણ અત્યારે બોર્ડ ઉપર મારે સમજવા માટે નથી હોતું, બરાબર છે. એટલે નહીંતર આપણે ડાયરેક્ટલી પહેલાં બોર્ડ ઉપર ફોટો રાખી દઈશું અને તમને હું સમજાવતો હતો. જુઓ હવે પહેલાં જે વસ્તુ છે એની અંદર એને 3A આપેલા છે. ઓકે. 3A આપ્યા પછી શું કર્યું છે તો કે 5 કર્યા છે. એટલે હવે તમે જુઓ પહેલાંમાં 5 છે, 10 છે, 15 છે, 20 છે. એટલે હવે આન્સર આવશે એ મારો શું આવશે તો કે 25 આવશે. એ તો મને ખબર છે, તો બધામાં એણે 25 આપી દીધું છે. હવે જુઓ પહેલું પદ છે એ, 3A વાળું, પછી છે BCD. એટલે આ જે તર્ક આવ્યો એ પછી શું છે તો કે B, પછી શું છે તો કે CEG એટલે C, પછી D,
તો હવે શું આવશે તો કે ઈથી શરૂ થતું હોય એવું આવશે. એટલે કે પહેલાં મારો આન્સરની અંદર પહેલો અક્ષર ઈ હશે. ઓકે, પછી જુઓ તમે, પહેલામાં 3 A છે અને 5 લખ્યા છે. બીજાની અંદર શું છે? BCD અને 10 લખ્યા છે. તો C પછી એની પછી જોશો તો તમે DE અને પછી શું છે? FG. તો હવે શું આવશે? H અને I. તો H અને I હોય એવું આપણે ઓપ્શનની અંદરથી EI વાળું એક જ ઓપ્શન છે. એટલે સીધો તમે જવાબ જો ઓપ્શન એ ને કરવો હોય તો પણ તમે કરી શકો છો. હવે છેલ્લો ઓપ્શન લઈ લઈએ. બરાબર છે કે ભાઈ 3 એમાંથી આ A, એના પછી શું છે તો કે BCD, એટલે ત્રીજું પદ D છે. એટલે A થી D કર્યું, એટલે B, C ને D. 2નો જમ્પ મારીને ત્રીજું મૂક્યું. બરાબર, એના પછી શું છે તો કે E, F ને G. તો હવે શું આવશે? H, I ને J. તો હવે શું આવવું જોઈએ લાસ્ટમાં જવાબમાં? જે પછી હું K, L ને M. તો અહીંયા છેલ્લો અક્ષર M હશે, એ તમારો આન્સર થશે. એટલે EIM અને 25 જે છે એ આપણો આન્સર બને છે. તો આ રીતે ત્રીજા પ્રશ્નને પણ આપણે સોલ્વ કર્યો. હવે ચોથો પ્રશ્ન જોઈએ. ત્યારબાદનો જે પ્રશ્ન છે એ એવો છે કે ભાઈ આપણે કહીએ ને કે ભાઈ ક્રમમાં બધા ઊભા હોય, સ્થાન બદલે. બરાબર છે, એમાંથી પ્રશ્ન છે. શું કહે છે કે 22 વિદ્યાર્થી उत्तर की ओर अभिमुख है, એટલે ઉત્તર બાજુ મોઢા રાખીને ઊભા છે. ओके, एक पंक्ति में खड़े हैं. सुमन बाएं छोर से 14वें स्थान पर है. यदि दीपा सुमन के दाएं से दूसरे स्थान पर है तो पंक्ति के दाएं छोर से दीपा का स्थान क्या है? टोटल 22 લોકો ઊભા છે. બરાબર છે. હવે એમાં સુમન છે ને એ બાએ, જો દાએ બોલે ને એટલે જમણું. બરાબર, દાએ ને ડાબું નહીં, દાએ એટલે જમણું, બાએ એટલે કે ડાબું. હવે જુઓ, આપણને કીધું કે ભાઈ 22 લોકો જે છે ઉત્તર તરફ મુખ રાખીને બેઠા છે. એટલે ખરેખર ઉત્તર બાજુ એટલે મોઢું આમ થયું અત્યારે. બરાબર, મારું મોઢું આમ છે. હવે એમાં શું કહે છે કે ભાઈ એમાં સુમન જે છે ને એ, બરાબર છે, એ શું કહેવા માંગે છે કે ડાબી બાજુથી 14વેं સ્થાન पे है. એણે શું કીધું? બાએ છે. બાએ એટલે બરાબર છે ડાબી બાજુથી, એટલે ડાબી બાજુથી 14મા સ્થાને છે. એટલે એવું આપણે માની લઈએ કે ભાઈ આ સુમન છે અને એ આ 14મા સ્થાને હોય. ઓકે, તો હવે આ બાજુ પાછા કેટલા લોકો હશે? ટોટલ 22 છે. તો બરાબર, આ બાજુ હજી એમાં 6 નાખું એટલે 20 ને 2 22. એટલે આ બાજુ હજી કેટલા લોકો હશે? તો કે આ જે સ્થાન છે એમાં હજી 8 લોકો બેઠેલા છે. હવે શું કહે છે? યદિ દીપા સુમન કે, બરાબર છે, દાएं છે दूसरी. એટલે આ સુમન, આપણે એમ વાત કરીએ કે આ સુમન ઊભી છે, એની દાએ બીજી, એટલે એને દાએ એટલે જમણું થયું, એક ને બીજું એટલે એના બીજા સ્થાને. તો આ જે છે એ 14માં હતી, તો આ 15 અને આ 16 નંબર ઉપર જે છે આપણે શું કહીશું તો કે અહીંયા દીપા બેઠી છે. કેટલી બેઠી? દીપા. તો હવે ટોટલ અહીંયા 8 હતા. બરાબર છે, એટલે ટોટલ 8 હતા, એમાંથી હજી આપણે એક ઓછું કરીને દીપાને બેસાડીએ. બરાબર છે, કારણ કે આ એક અને દૂસરે સ્થાન પર, એના બીજા સ્થાન ઉપર કોણ બેઠી છે? દીપા બેઠી છે. બરાબર, એટલે 15 ને 16 થઈ જશે, એવું કહી શકીએ તમે આ બાજુથી ગણો તો. હવે અહીંયા એને ટોટલ 8 હતા, એમાંથી આ એક નીકળી જાય તો વધ્યા કેટલા? 7. એટલે એણે એ પૂછ્યું કે તો હવે જમણી બાજુથી આપણે જો ગણીએ, બરાબર છે, આ જમણી બાજુથી થયું અને આ બાજુ જે છે એ આ સાઈડથી ગણવામાં આવે. ઓકે, લાસ્ટમાં એણે શું કીધું? વાંચી લઈએ એક વખત, હિન્દીમાં છે એટલે જેથી કરીને કન્ફ્યુઝન ના રહીએ. ઓકે, હા, તો દાएं छोर से दीपा का स्थान, એટલે કે જમણી બાજુથી દીપાનું સ્થાન જે છે એ 7મું થશે. ટોટલ 8 હતા, એમાંથી એક આ બાજુ છે એટલે 7મા સ્થાન ઉપર એ જે છે એ બેઠી છે. બરાબર, કોશિશ કરી છે વ્યવસ્થિત સમજાવવાની. એવું હોય તો તમે બી એક વખત એને પ્રેક્ટિસ કરજો. બરાબર છે કાંઈ નહીં, પણ આપણે હિન્દીની અંદર થોડું સમજવા જઈએ ને દાએં બાएं એટલે આપણને કન્ફ્યુઝન થાય. અને એમાં ખાસ ધ્યાન રાખવાનું, એણે જે ઉત્તર તરફ કીધું હોય ને, તો આપણે પરીક્ષામાં ગમે એ બાજુ બેઠા હોય એટલે ધ્યાન રાખવાનું કે ભાઈ આપણી મિસ્ટેક જે છે એ થવાની પૂરેપૂરી શક્યતાઓ રહી જાય છે. આગળનો પ્રશ્ન જે છે એ સરસ મજાનો જોઈએ. ક્વેશ્ચન જે છે ને એવા આપણે લગભગ 5 હાથ કર્યા છે, એટલે એમાં બહુ સમજશું નહીં, સીધા આન્સર સુધી વ્યા જઈશું. બરાબર છે, જો પ્રશ્ન આવી ગયો છે. શું કહે છે? એ પ્રશ્ન નીચે દી ગઈ 5 3 અંકીય સંખ્યાઓ પર આધારિત છે. એટલે આપણે ઓલા જોઈએ ને 3 અંકના જોડકાવાળા, આ એક જ શિફ્ટની અંદર ક્યારેક 4 પ્રશ્ન નાખ્યા છે. એટલે મને લાગે ગ્રુપ ડીમાં તો એ આવશે ને આવશે, અને તમને આવડી જવાના, કારણ કે આપણે ઘણી પ્રેક્ટિસ કરી છે. બરાબર, જે લોકો આ મારા લેક્ચરોમાંથી જોઈન ગયા છે એમના માટે તો ઈઝી થઈ જાય છે કે આ તો આપણને આવડે છે. હવે સીધા આપણે શું કરીશું તો કે ભાઈ જે ઓપ્શન
ક્વેશ્ચન છે ને એની ઉપર એને પ્રશ્ન હું પૂછ્યો છે એના ઉપર સીધા ફોકસ કરીએ, જેથી કરીને આપણને શોર્ટમાં દાખલો પતી જાય. શું કહે? યદि સબસે છોટી સંખ્યા કે દૂસરે અંક મેં, એટલે હવે સૌથી નાની સંખ્યા જે છે એ પહેલાં આપણે ઉપર જોઈએ, બરાબર છે. તો છેલ્લી સંખ્યા જે છે 167 167. ઓકે ને, કે યદિ સબસે છોટી સંખ્યા કે દૂસરે અંક મેં સે, એટલે બીજો અંક થાય છે 6. સબસે બડી સંખ્યા કે દૂસરે અંક કો ઘટાયા જાય. હવે સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે 875 આપેલી છે. કેવા શું માંગે છે? સૌથી નાની સંખ્યાનો બીજો અંક જે છે એમાંથી સૌથી મોટી સંખ્યાનો બીજો અંક જો ઘટાડીએ તો પરિણામ શું આવશે? તો જુઓ, હવે સૌથી નાની સંખ્યાનો બીજો અંક છે એ 6 છે. સૌથી મોટી સંખ્યાનો બીજો અંક છે એ શું છે? તો કે 7 છે. એટલે 6માંથી 7 ઘટાડીએ તો નાનામાંથી મોટું જાય તો જવાબ માઇનસમાં આવે. 6માંથી 7 ગયા એટલે -1 જે છે એ તમારો આન્સર બને છે, જે તમને અત્યારે ઓલરેડી દેખાતો હશે. એક છેલ્લો પ્રશ્ન છે, ખૂબ જ સરસ છે, બરાબર છે. એને આપણે એક વખત જોઈ લઈએ. આ પ્રશ્ન જે છે એને થોડોક ડીપમાં લઈ લીધા, બરાબર. પહેલાં એ દેખાડી દઉં. હજુ શું કહે છે? 9 + 3 અને વર્ગમૂળમાં 7 અને 18 - 6 વર્ગમૂળમાં 7 છે. આની વચ્ચેનો ગુણોત્તર માધ્ય શોધવાનો છે. તો ગુણોત્તર માધ્ય હોય શું? પહેલાં તો એ ખબર હોવી જોઈએ. તો ગુણોત્તર માધ્ય જે છે ને એ સિમ્પલ વસ્તુ હોય. A અને B એટલે બે સંખ્યા જે છે ને એનો ગુણાકાર, અને એનો ગુણાકાર જે આવે એનું વર્ગમૂળ એ તમારો જવાબ થશે. પરંતુ અહીંયા તો સંખ્યા જ એવી આપી દીધી કે સીધો તમે ગુણાકાર કરી શકતા નથી. તમને સંખ્યા કેવી આપી છે? 9 + 3 વર્ગમૂળમાં 7. ઓકે, અને બીજી સંખ્યા છે 18 - 6 વર્ગમૂળમાં 7. હવે આ સંખ્યા જે છે તો આપણે પહેલાં તો આ સંખ્યાઓનો ગુણાકાર કરવો પડે. તો કેવી રીતે કરશું? તો કે પહેલાં 9ને આ આખા હારે ગુણાકાર કરી નાખીએ, બરાબર છે. તો જો 9ને હું આખા સંખ્યા હારે ગુણાકાર કરું, 9 એટલે 18, ઓકે, -6 વર્ગમૂળમાં 7. આ પહેલી સંખ્યા થઈ. બીજી સંખ્યા, આ વત્તા આપ્યા છે એટલે હું વત્તાના વત્તા લઉં છું. 3થી હું આખી સંખ્યાને, બરાબર છે, એને ગુણાકારમાં લઉં છું, વર્ગમૂળમાં 7. ઓકે, 18 - 6 વર્ગમૂળમાં 7. એટલે આ જે છે એ પહેલાં તો આ સંખ્યાથી આપણે 9થી આને લીધું, આનાથી આપણે આને, એટલે બેયનો ગુણાકાર જે છે આપણે લઈ લઈએ. હવે આને આપણે કાઉન્સ છોડી અને જે કંઈ રિઝલ્ટ મળે છે એ પ્રમાણે કરતા જઈએ. તો 8 × 9 = 72 બગડો, અથવા તો જો તમને આવડતા હોય સીધા 11 તો તમે કરી શકો. 8 × 9 = 72 બગડો. 8 9 × 1 9, 9 ને 7 તો કે 16, 162 આવી ગયું. આ માઇનસના માઇનસ, 6 ને 9 54 વર્ગમૂળમાં 7, વત્તાના વત્તા, 18 તેરી તો કે 54. ઓકે, 18 તેરી 54 વર્ગમૂળમાં 7. આ જે છે એ માઇનસના માઇનસ, 6 આ 3 3 3 6 એટલે કે 6 તેરી 18. 18 વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 7 જે છે એનો ગુણાકાર કરો એટલે વર્ગમૂળ નીકળી જાય અને અહીંયા આવશે માત્ર 7. ઓકે, આટલું સાદું રૂપ આપ્યું. હવે જુઓ, આ -54 વર્ગમૂળમાં 7 છે, +54 વર્ગમૂળમાં 7 છે, એ નીકળી જશે. અહીંયા આવ્યા 162 -7 × 8 = 56, છગડો વધી આવી 5, 7 × 7 ને 5, 8 9 10 11 ને 12, 126. હવે 162માંથી 126 જે છે એને આપણે કાઢીએ એટલે ઓવરઓલ તમારી પાસે આવશે 36. મેં પહેલાં જ કીધું હતું કે ભાઈ ગુણોત્તર માધ્ય એટલે શું? આપેલી સંખ્યાનો ગુણાકાર, એટલે ગુણાકાર કર્યો તો આખું આ સ્વરૂપ આવ્યું અને એનું વર્ગમૂળ એ તમારો જવાબ. તો 36 આવ્યા. હવે એનું વર્ગમૂળ તમે કરો એટલે તમારો આન્સર બન્યો 6. તો આ જે છે આવડી પ્રોસેસ કર્યા પછી આપણને આનો આન્સર મળ્યો 6. તો આશા રાખું છું સરસ રીતે મેં બધા દાખલાઓ જે છે સમજાવ્યા છે ને. આવા જ દાખલા તમને પરીક્ષામાં આવવાના છે, એટલે આ દરેકની કિંમત કરજો. નવા હોય તો ચેનલને લાઇક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારી પાસે કોઈ એવા ક્વેશ્ચન્સ હોય, તમને ઈચ્છા થતી હોય કે સાહેબ આમાં હું મૂંઝાવું છું, મને મોકલજો, હું શક્ય એટલી તમને હેલ્પ કરીશ. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી મસ્ત રહો, તંદુરસ્ત રહો, વ્યસ્ત રહો, સરસ મજાની તૈયારી કરો. આવજો.